મારું નામ મુન્નાભાઈ આહિર, રાજકોટ રૂડામાં સમાવિષ્ટ જે અમારા 48 ગામો છે, જેમાં હરિપરપાડ, વડવાજડી, ગઢવાજડી, વેજાગામ, કુવાડવા, સાપર, વેરાવળ, ભીંચરી, નવા ગામ, આણંદપર, આવા જે અનેક ગામડાઓ 48 ગામડાઓ છે. એના માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે વર્ષોથી આ ગામડાઓની અંદર એક પણ માણસને 100 ચોરસવાર પ્લોટની ફાળવણી નથી થઈ. એના માટે અમે આજે સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે સરકાર શ્રી તાત્કાલિક આ મુદ્દે કઈ ઉકેલ લાવે, કેમ કે 8 મહિનાથી અમે લડાઈ કરી છે. આ બધા સરપંચો અહીંયા હાજર છે 48 ગામના, અને અમે કોઈ પણ પક્ષાપક્ષીથી પર રહી જનતાના કામ થાય, જનતાની સેવા થાય, જનતાના કામ એટલા માટે કે જનતા આજે સરપંચ તરીકે અમારી પાસે માંગણી કરે છે, ત્યારે અમે જનતા પાસે ખુલ્લા દિલે જઈ હજી. અને બીજું કે જે કઈ સરકારી કાર્યક્રમો આવે છે એ પક્ષાપક્ષીથી પર રહીને બધા સરપંચો ભાઈ નિભાવે છે, આપણે બધા કામો નિભાવે છે. તો અમે એવું પણ નક્કી કર્યું છે, અને માફ કરજો કે જો અમારો આ પ્રશ્નનું નિરાકરણ યોગ્ય સમયે ન આવે તો ભાઈ સાહેબ આવનારા દિવસોમાં આજથી દરેક ગામના સરપંચો એક આરોગ્ય અને શિક્ષણ આ બે સિવાયના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરશું. અમે બધા એગ્રી છો ને ભાઈ? આ તો તાલીઓ વગાડીને વધાવી લ્યો વાતને. એટલે કહેવાનો અર્થ એ છે કે 100 ચોરસવાર જમીન 30 વર્ષથી 35 વર્ષથી નથી મળી, એટલે ઘણા પરિવારોને એક ફળિયામાં 4 દીકરાઓને વવારું છોકરા સાથે રહેવા મજબૂર બન્યા છે. બહુ જ તકલીફ ગામડામાં છે. એટલે અમારી ફરજિયાત એવી માંગણી છે, હૃદયની માંગણી છે, લાગણી છે સમગ્ર રાજકોટ જિલ્લાના ગામડાઓની કે 100 ચોરસવારના પ્લોટ જ્યાં નિમ થઈ ગયા છે એની ફાળવવા માટે તાત્કાલિક વિધિ કરવામાં આવે, અને જ્યાં નિમ ગામતળ નથી થયું ત્યાં તાત્કાલિક ગામતળ બનાવવામાં આવે.